प्रणाम सुंदर साथ जी, प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण कन्हैया लाल की जय, सदगुरु महाराज की जय, श्री बाईचुराज महारानी की जय, महाराजा छत्रसाल की जय, श्री तीनों पुरी धाम की जय, श्री परमहंस महाराज की जय, जगत गुरु श्री आचार्य महाराज की जय, कृष्ण प्रणामी धर्म की जय, समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करूं प्रेम प्रणाम, अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना, श्री प्राणनाथ निज मूलपते, श्री महराज सुना, तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम, पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈચુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में बिराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथजी, प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंद में अपने बधा ज सुंदर साथ उपस्थित छीए। परमात्मानी अपरंपार कृपा वरसी रही छे। આપણે તો માત્ર અનુભવ કરવાનો છે, અહેસાસ કરવાનો છે, કારણ કે સમયસર બધું જ આપણને આ જગતની અંદર મળી ગયું ને મળતું રહે છે। ખાવાનું, પીવાનું, સુવાનું, આશરો તમે જુઓ, અને સાથે સાથે બ્રહ્મ જ્ઞાન પણ સમયસર મળે છે। જગતના જીવો ઘણા બધા એવા ભટકી રહ્યા છે ભૂખથી, દુઃખથી। તો એ નીચા લેવલને જોઈને તો આપણે તો કેટલા સૌભાગ્યશાળી છીએ સંસાર। નીચું જોઈ અને ચાલીએ ને તો ઠોકર ન વાગે। ઊંચી ઇમારતો જોતા જોતા ચાલતા હોય અને ધ્યાન ઊંચે હોય, ઊંચામાં, તો નીચે પગમાં ઠોકર વાગે, ઠેસ વાગે અને દુઃખ થાય। પણ નીચું જોઈને ચાલીએ તો ક્યારે ઠોકર વાગે નહીં।
એટલે કીધું કે આરે કાયાનો હિંડોળો રચ્યો, ડગમગ ડોલા ખાય રે માયલા, કાંટારે આવશે કાકરારે આવશે, જોઈ જોઈ ડગલા ભરો રે માયલા. માહેલા એટલે અંદર ને આત્માને કહે છે કે કાંટા પણ આવે, કાંકરા પણ આવે, પણ નીચું જોઈ તો આપણને કાંઈ એ પગમાં વાગે નહીં, પણ ઊંચું જોઈને ચાલીએ તો ઠોકર વાગી જાય. એમ અપરંપાર કૃપા પરમાત્માની. જાગ્રત બુદ્ધિ આપી, જાગ્રત જ્ઞાન આપ્યું, આવું સરસ શરીર આપ્યું, સરસ સમાજ પરિવાર આપ્યો, કેવો સરસ ધર્મ આપ્યો. એનાથી વિશેષ આપણે શું જોઈએ? અને છતાં ઇન્દ્રાવતી આપણને જગાવી રહી છે. વિચાર કરીએ આપણે કે કાતણના દ્રષ્ટાંતથી આપણને જગાવી રહી છે કે સુત કેવી રીતે કાતવું, ભક્તિ કેવી રીતે કરવી. કે હમ તો રૂહે ફરામોસ હે, આપ હી જગાઓગે, नींद का जो डाला पर्दा, कब उसे हटावोगे. એક સુંદર મજાના બે પોપટ આવે છે, પોપટ અને એક પોપટી. હું તમને દરરોજ કહેતા ભૂલી જાઉં સુંદર સાજી. બારીમાં અહીંયા હું બેઠા બેઠા ચર્ચા કરું છું, મોટી બધી વિન્ડો છે, ગ્લાસ બંધ છે, પણ સ્ટેપ બાય સ્ટેપ પગથિયા ચડી અને ચોથે પગથિયે અટકી અને બેઉ શ્રવણ કરતા હોય. સુંદર મજાના આજે એક જ છે, લ્યો હું તમને બતાવું. સરસ મજાનું શ્રવણ કરતા હોય. મને ખુશી થાય કે પરમાત્માની કૃપા તો તમે જુઓ. એને પણ ગમે છે. થોડોક વિન્ડો ખુલ્લો છે, એમાંથી અવાજ વધારે અવાજ થાય, જયકારો લાગે, છતાં પણ એ જતા નથી. એટલે એ પણ કોઈ અધિકારી હશે. વાત ક્યાં હતી કે હમ તો રૂહે ફરામોસ હે, આપ હી જગાઓગે, नींद का जो डाला पर्दा, कब उसे हटावोगे. तेरे हुक्म से धनी खेल हम देख रहे, खेल हमने देख लिया, खेल हमने देख लिया, कब हमें ले जाओगे. हम तो रूहे फरामोस है, आप ही जगाओगे. કે અમે તો ફરામોસ છીએ, તમારા હુકમથી આ ખેલ જોઈ રહ્યા છીએ અને તમે જગાવો. અને ખેલ જોઈ લીધો હોય, અમે જોઈ લીધો છે, તો હવે તમે રાજી મહારાજ લઈ જાઓ. કાતણના દ્રષ્ટાંતથી જગાવી રહી છે કે કેવી રીતે ભક્તિ કરવી. કે એક કાતે માહે ચુપ કત્યા સો તાને સહે ઔરન, તાત ચડાવે તલવે નજર ના ચૂકે છીન. કે કોઈ સખી, કારણ કે આપણે કાલે એ પણ જોયું કે કોઈ સખી અંદરો અંદર ઝઘડા કરાવે ને એમાં જ મજા આવે. કારણ કે રાજી મહારાજે એને કામ સોંપ્યું છે. અલગ અલગ પાત્રને અલગ અલગ સેવા સોંપી છે. રાજી અલગ અલગ સેવા સોંપી છે, તો એને કામ સોંપ્યું. કોઈ ઝઘડા કરાવે, કોઈ પરસ્પર લડાવે, કોઈ પોતે લડે, કોઈ આળસ કરાવે, કોઈ પગ ખેંચે. એવું તો થવાનું જ છે, થતું જ આવ્યું છે ને થશે જ. પણ કહે છે કે એમાંની કોઈ સખી તો ચૂપચાપ સૂત કાતતા બીજાના મેણા ટોણા સાંભળી લે છે, હસતા હસતા શ્રવણ કરી લે છે. કાંઈ વાંધો નહીં ભાઈ, દિલ મોટું રાખવાનું. એને ખબર નથી, જાગી નથી, એટલે એ બિચારી જાગી જશે ત્યારે એને અફસોસ થશે.
હું તો જાગેલી છું ને, એને ખબર નથી, મને તો ખબર છે. તે જતું કરે, ચૂપચાપ તેના તાના સહન કરી લે. તાંત ચડાવે તલવે, તે પોતાની નજર ચૂકવ્યા વગર તકલી ઉપર, એટલે ચરખો હોય ને, તકલી પર તાર ખેંચીને સુત કાતતી રહે છે. એકદમ સતાણ, આપણી ભાષામાં કહી કે ટાઈટ તાણ રાખી અને સૂત કાતવા લાગે છે. ક્યાંય ધ્યાન દેતી નથી. પ્રાણનાથજીએ કીધું, શ્રી મહામતી કહે, પીછા ન દેખીએ ના કિસી કી પરવાહ, એક દામ હૃદય में लेके ઉડાઈ દીજે અરવા. કોઈની પરવાહ કર્યા વગર એ પોતાના કામમાં આગળ વધતી જ જાય છે, વધતી જ જાય છે. તાએ હોસી માન ધનિકો સાથ મીને રંગલાલ, ઉઠસી હસ્તી હરસ में પાઉં દે પડતાલ. તેણે જ ધામ ધણીનું સન્માન પ્રાપ્ત થશે. અહીંયા 2 શબ્દ સાંભળ્યા હશે અને 5 શબ્દ સંભળાવી દેશે, એને ધણીનું માન પ્રાપ્ત નહીં થાય. પણ સુંદર સાથની વાત સહન કરી લેશે, જાગ્રતતા સમજીને. રાજજીને જોજો, ગરીબી લીજે સાથ મેં, ત્યો ત્યો ધની કો પાઈએ માન. નાનપણ રાખી, નાનપ રાખી અને સુંદર સાથની વાત શ્રવણ કરશે અને સહન કરશે. તે રાજજીના દિલમાં ખૂબ માન પ્રાપ્ત કરશે. ઇન્દ્રાવતી કહે કે તેને ધામધણીનું સન્માન પ્રાપ્ત થશે. અને સાથ મીને રંગલાલ, સુંદર સાથ વચ્ચે તેમને અંદર આનંદની લાલીમા છવાશે. એના મુખ પર આનંદની લાલીમા છવાશે. સુંદર સાથની વચ્ચે ઉઠસી હસતી હરસ મેં, તે તો હરખથી હસીને પગનો ઠેકો દઈ અને પાવદે પડતાલ, એટલે પગનો ઠેકો દઈ અને ઊભી થશે હસતા હસતા. એને કોઈ પણ પ્રકારનું દુઃખ લાગશે નહીં. હાથ ઘસસી હાથ સો જો લે ઇન્દ્રિયો ઘેર, સો પસ્તાસી આંખ ખુલે પરે સમયા ન આવે ફેર. જે ઇન્દ્રિયોથી અંદર ઘેરાયેલા છે, ડૂબેલા છે વિષયમાં, ભોગમાં, કામ, ક્રોધ, લોભમાં, જે મનનું જ માન્યું, મન જ એની અંદર મન જ સર્વશ્રેષ્ઠ છે, એવા સુંદર સાથને કીધું કે શું કરશે. તે ઇન્દ્રિયોને ઘેરી લીધી છે, તે તો કેવળ હાથ મસળતી જ રહી જશે. ઘેરાઈ ગઈ ઇન્દ્રિયોથી. કામ, ક્રોધ, લોભ, મોહ, માન, પ્રતિષ્ઠા, એની જ ભૂખ છે. એ તો ઘેરાઈ ગઈ, તે કાંઈ કરી શકવાની નથી. હાથ મસળતી રહી જશે. આંખ ખુલતા તેઓ પશ્ચાતાપ કરશે અને જ્યારે જાગશે ત્યારે એને દોજકની આગમાં જલશે, પશ્ચાતાપની આગમાં જલશે. પરીએ સમય ના આવે ફેર, પરંતુ વીતેલો આ સમય ફરી પાછો આવવાનો નથી. એટલે કીધું ને ભજનમાં કે તેરે સાથ જાએ રજની, तेरे कर्मों की कमाई, तेरे साथ जाए रजनी, तेरे कर्मों की कमाई, जो गए हैं बादशाह भी, जो गए हैं बादशाह भी, वही हाथ मलते मलते, ઓહી હાથ મલતે મલતે. હાથ મસળતા રહી જશું જો આમ જ કરશું તો. કર્મની કમાઈ સારી હશે, સાથે જ આવશે મારા ને તમારા સારા કર્મ, સત્કર્મ સાથે આવશે, બીજું કાંઈ સાથે નહીં આવે. અને જો ઇન્દ્રિયોને ઘેરાઈ ગયા અને કર્મ બુરા થઈ ગયા તો કર્મ તમે ફરી પાછા માના પેટમાં ઘૂસી જાઓ તો એ કર્મ પણ તમને શોધી જ લેશે. પરમાત્મા તો કદાચ માફ કરી દેશે, કૃપાના સાગર છે, પણ કર્મ ક્યારેય છોડશે નહીં, કર્મ માફ કરશે નહીં. એટલે ઇન્દ્રાવતી કહે છે કે સો પછતાશી આંખા ખુલે, જેની આંખ ખુલશે, જ્યારે જાગશે ત્યારે પછતાશે કે મારી સામે આટલો જાગ્રત તારતમ
આવા સદગુરુ, આવો ધર્મ મને મળ્યો અને હું ઇન્દ્રિયોમાં ઘેરાઈ ગયું, આળસ કરતી બેસી રહી, આજ કરતી કાલ કરતી કરતા કરતા મેં આટલા દિનડા ગમાવી નાખ્યા, કેટલો એને અફસોસ થશે. એ મારે ને તમારે અફસોસ ન થાય એટલા માટે આ રાજજી મહારાજ દરરોજ એક બૂંદ આપી રહ્યા છે. દરરોજ એની કૃપા છે. જો ઈદ આંખા ખુલસી લે ઈસકિયા વિચાર, સો કરસી બાતા વિધ વિધ કી સબ સયો મેં સિરદાર. જે સખી અહીં વિચાર કરી અને પ્રેમથી આંખ ખોલશે, જાગ્રત થશે, થોડોક વિચાર કરશે તારતમ ઉપર અને જાગ્રત થશે, તે બધી સખીઓમાં શિરોમણી બની અને વિવિધ પ્રકારની જ્ઞાનની વાતો કરશે. કારણ કે વિચાર તારતમ દેખ વિચાર હી, પીઉલિયા એ બેર ધોઈ, એથી આગ સિર પર જલીતું રહ્યા ખાંગડું સોઈ. બબ્બે વખત તારતમ આવ્યો, આપણે વિચાર ન કરીએ, હમણાં સમય પૂરો થઈ જશે, પણ એની ઉપર વિચાર કરી, એમાંથી મંથન કરી અને સુંદર સાથને જ્ઞાન આપવા લાગીએ, પ્રેમ આપવા લાગીએ, તો ઇન્દ્રાવતી કહે છે કે તેની વાતો રાજજીના દરબારમાં ઊંચી થશે. જીન ઈત આંખા ના ખોલિયા, કરકે બલવે સુમાર, નીંદ ઉડાએ ના સકી, સોલે ઉઠસી કુમાર. એનાથી વિરુદ્ધ કે જે પોતાના પ્રયત્નોથી અજ્ઞાનતા રૂપી નિદ્રાને જાગ્રત ન કરી શકી. શું કીધું? કે પ્રયત્ન કરવા છતાં તે જાગી ન શકી, અજ્ઞાનતા હટાવી ન શકી, નીંદ ઉડાવી ન શકી. તેઓ અંતે પણ નિદ્રાના નશામાં જ નીંદ ઉડાએ ના શકી, લે ઉઠસી ખુમાર, કે નિદ્રાના નશામાં જ ઉઠશે અને પશ્ચાતાપ કરશે. પછી પસ્તાવો કરીને શું કરશું સુંદર સાચી? કે પીછે પછતાવા ક્યાં કરે, જબ ચીડિયા ચૂક ગઈ ખેત. અત્યારે અમારી સામે છે, બધું અમારા હાથમાં છે, સમય પણ એને આપણે સાચવી લેવાનો છે. જીન ઈત ઉડાય નીંદડી, સો ઉઠત અંગ રોશન, કેસી કાતન હાર કો વિધ કે વચન. જેમણે પોતાની નિદ્રાને દૂર કરી દીધી છે, અજ્ઞાનતાને હટાવી દીધી છે, તેઓ પોતાના અંગને પ્રકાશિત કરશે અને બીજી કાતનારી સખીઓને પણ વિવિધ પ્રકારના પ્રેમાળ વચન કહેશે. પોતે તો કરશે પણ બીજાને પણ એ વચનો કહી અને કાતવા બેસાડશે, સૂત કાતવા બેસાડશે ને રસ્તો બતાવશે. જો ઉઠસી આંખા ચોલતી, સો કહેસી કહા વચન, ના તો આઈથી ઉમેદ દેખને પર નીંદ ના ગઈ તીન. અને કોઈ સખીઓ તો આંખ ચોડતી ઊભી થાય. આપણે એમ કહીને, આપણે ઘરે આપણા બાળકોને જગાડતા હોય, જાગે ને એક સાથથી ન જાગે, બે સાથથી ન જાગે, ત્રીજો સાથ તો આપણો એવો હોય ને સુંદર સાથી કે પાડોશી જાગી જાય. બિચારાને ઊંઘ આવતી હોય, બાળકને રવિવાર હોય અને છતાં આપણે ઉઠાડતા હોય, આંખ મચડતા ઉઠે, આંખ ચોડતા, તો એ શું કામ કરી દેવાના? એમ ઇન્દ્રાવતી કહે, જો ઉઠસી આંખા ચોલતી, સો કહેસી કહા વચન, કે જે આંખો ચોડી અને ઉઠશે તે બીજાને શું કહેશે? પોતે જ આંખો ચોડતી ઉઠી છે આળસમાં, એ બીજાને શું કહેશે? પોતાની અંદર એટલી આળસ ભરેલી છે તો બીજાને શું કહેશે? નહીં તો તે પણ ખેલ જોવાની આકાંક્ષાથી આવી હતી. રટ લગાવીને તો સાથે જ આવ્યા હતા ને, કોઈ આગળ પાછળ તો આવ્યા ન હતા ને, 12,000 સાથે જ આવ્યા. અને ત્યાંની શું રટ હતી કે અમે તમને ભૂલશું નહીં, અમે એકબીજાને જગાડશું. એ પણ આકાંક્ષા લઈને જ આવી હતી, પરંતુ તેની તો નિદ્રા જ ખુલી નહીં. અહીંયા આવી સ્વપ્નવત થઈ ગઈ, તે ભૂલી જ ગઈ, નીંદ હટી જ નહીં. સુનો સૈયા કહે ઇન્દ્રાવતી, तुम आया उम्मीद कर, अब समझो क्यों न पुकारते, क्यों રહ્યા નીંદ પકડ. ઇન્દ્રાવતી કહે છે કે હે મારી સખીઓ, તમે સાંભળો, તમે તો સૂત કાતવાની ચાહના લઈને આવી હતી, ભજન કરવાની ચાહના લઈ
અને આવી હતી અને ધણી પોતે પોકારી રહ્યા છે, अब समझो क्यों न पुकारते क्यों રહ્યા નીંદ પગર, કે આયા ઉમેદ કર, કે ધણી પોતે પોકાર કરી રહ્યા છે, હવે તમે કેમ સમજતી નથી? નિદ્રાને પકડીને બેઠી છો, તમે નીંદને પકડીને બેઠી છો. કે મોહે આए जगावन काज, हमारे श्री प्राणनाथ भरतार, के आत्म झूम उठी, के आत्म झूम उठी. કે અમને જગાડવા માટે અમારા પ્રાણનાથ આવ્યા, એટલી ખુમારી લઈ અને તારતમ લઈ અને આવ્યા. અને અમને કુમારી ન ચડે. રણ હોય, રણભૂમિમાં, કુરુક્ષેત્રની ભૂમિમાં જ્યારે રણસિંગા સામે સામા ફૂંકાઈ રહ્યા હતા, શંખ ફૂંકાઈ રહ્યા હતા, ત્યારે લડવા વાળા સૈનિકોની અંદર ખુમારી આવી જાય, એ વીર રસની લીલા કહેવાય. એ વીરોની અંદર ખુમારી આવી જાય. એમ આપણે પણ પરમધામના વીરો છીએ, શેરની છીએ. આટલો સોર તારતમનો સાંભળતા આપણી અંદર ખુમારી ન આવે? સુંદર સાતજી, જાગ્રત જ્ઞાન કે વચન ऐसे जागृत जगावत तत् छिन, जो न लीजे सिर अपने तो कहाँ करे वचन. ખુમારી ક્યારે આવે? કે જ્યારે આપણે માથા ઉપર એ વચન લઈને ત્યારે ખુમારી આવે. સુંદર સાતજી, પણ આપણે માથા ઉપર ના લઈએ તો ક્યારે આવે? ઇન્દ્રાવતી કહે છે કે પીયું પોકારી રહ્યા છે, હજુ તમે કેમ જાગતા નથી? तुम वतन में धनी सो क्यों करसी बात अंधेर, रहसी उमेदा मन में न आवे समया और बेर. કે તમે પરમધામમાં જાગીને આપણા ધામ ધણી સાથે આ માયાવી અંધકારની વાત કેવી રીતે કરશો? જાગશું તો ખરા ને? આવ્યા છીએ તો જવાના છીએ. અને રાજજી પૂછશે ત્યારે આ વાત કેવી રીતે કરશું તેમની સામે? ઇન્દ્રાવતી એમ કહે છે, તુમ વતન મેં ધનીસો ક્યો કરસી બાતા અંધેર. આ અજ્ઞાન રૂપી અંધારાની વાત કેવી રીતે કરશો? રહેસી ઉમેદા મન મેં ન આવે સમયા ઓર બેર. આ માયામાં મળીને, માયામાં ધણી મળવાની આશા મનમાં જ રહી જશે. આ માયાની અંદર ધણી મળે એ આશા મનમાં જ રહી જશે. ધણી તો મળી ગયા છે, પણ હજુ આપણે રાહ જોઈએ છીએ. એ ન આવે સમયા ઓર બેર, પછી આવો અવસર બીજી વાર આવવાનો નથી. દૂજી મેર માયા મીને ક્યો કર ડાર્યા આપ. સદગુરુ મહારાજ સંસારમાં બીજી વખત આવ્યા. પીયું 5 બેર હમ વાસ્તે સાગર મેં ડાર્યા આપ, સો નજરો ન આવે પ્રેમ બિના, બિના ઇશ્ક સાક્ષાત. દરરોજ આવે. 2 વખત આવ્યા અને 5 વખત પણ આવ્યા, પણ કહે છે સો નજરો ન આવે પ્રેમ બિના. પ્રેમ નહીં હોય ત્યાં સુધી આ નજરમાં આવશે નહીં. કાતને કો ઉતાવલિયા આયા મિલકર તુમ, અબ ઝૂલો રહ્યા નીંદ में કાતના ભૂલ ખસમ. કે તમે બધા સૂત કાતવાના ઉમંગથી કેટલો ઉલ્લાસ હતો એ તો યાદ કરી લઈએ. મૂલ મિલાવામાં બેઠા હતા ધણીની સમક્ષ, ત્રીજી ભોમમાં બેઠા હતા ત્યારે ઉતાવળ હતી. ધણીએ ઘોયરું કર્યું. ધણીએ એક વખત મૂકી દીધું કે ચાલો સમજી જશે, અને પછી બીજી વખત ત્રીજી ભોમની પડસાલમાં નીલા પીલા મંદિરમાં સમજાવ્યા. ત્યારે પણ એ હોડ હતી, ઉમેદ હતી કે તમે જલ્દી બતાવો. ત્યારે ધણીને એમ થયું કે માનવા વાળી નથી, ચાલો મૂલ મિલાવામાં બેઠક કરીએ. જો કદાચ સમજી જાય તો ત્રીજી બેઠક થઈ, પ્રથમ બેઠક થઈ ત્રીજી ભોમની પડસાલ, અને બીજી બેઠક થઈ નીલા પીલા મંદિર, અને ત્રીજી બેઠક થઈ પ્રથમ ભોમ મૂલ મિલાવાની અંદર. કે કાતને કો ઉતાવલિયા, ઉતાવળ હતી એટલી આ સંસારમાં આવવાની મને ને તમને. આયા મિલકર તું, મળી અને આવ્યા.
એક સાથે જ આવ્યા વ્રજમાં, રાસમાં અને જાગણીમાં એક સાથે જ પૂરના પૂર આવી ગયા સંસારમાં. અબ ભૂલો ઝૂલો રહ્યા નીંદ મેં. હવે તમે શું કરો છો? આવ્યા તો એક સાથે વ્રજમાં જગાડવાની. વ્રજમાં કોઈ જગાડતું તું? કોઈ તારતમ લઈને આવ્યું તું વ્રજમાં? ના, પર્યાપ્ત કૃષ્ણ પરમાત્મા હતા પ્રાપ્ત. રાસમાં કોઈ જગાડતું તું? કોઈ તારતમ લઈને આવ્યું તું? ના. તો જાગણી બ્રહ્માંડમાં કેમ ઢંઢેરા પીટાય છે? આજે 400 વર્ષથી કહી રહ્યા છે જાગો જાગો જાગો, છતાં અસર કેમ થતી નથી? ઢંઢેરો પીટાઈ રહ્યો કે પીયું પુકાર કરી કરીને થાક્યા, તમે કાંઈ ન જાગો રે સાથજી, ઉગીને દિન આથમવા આવ્યો પછી પડશે તે આડી રાતજી. કેમ ઢંઢેરો પીટાવાય છે? કારણ કે આપણે ભૂલી ગયા. શું કીધું? અબ ઝૂલો રહ્યા નીંદ મેં, કે પોતાનું સૂત કાતવાનું, ધણીના ભજન કરવાનું ભૂલી ગયા. કાતના ભૂલ ખસમ ધણીને પણ ભૂલી ગયા. એટલે એક પછી એક બેસ્ટમાં બેસ્ટ વાણી ચોપાઈ પછી ચોપાઈ આજે આપણા માટે તમે જોવો તો ખરા નીકળી ગઈ. ધની આયે જગાવહી કહે કહે અનેક સનંદ, નિદે સબ ભૂલાયા સેવાયા સનમંદ. કે ધામધણી અહીં આવી અને અનેક પ્રકારના દ્રષ્ટાંત આપી અને જગાડી રહ્યા છે. એક નહીં હો, અનેક પ્રકારના. ક્યારેક વ્રજની લીલાના માધ્યમથી, ક્યારેક રાસની લીલાના માધ્યમથી, શાસ્ત્રોના માધ્યમથી, પુરાણોના માધ્યમથી ધણી જગાડી રહ્યા છે. અજ્ઞાન રૂપી નિદ્રાએ ધામધણીની સેવા અને તેમની સાથે શું સંબંધ છે એ જ બધું ભૂલાવી દીધું. અજ્ઞાનતા કઈ? કેને અજ્ઞાનતા કહેશો તમે? એ જ મોટી અજ્ઞાનતા છે કે મારી પાસે હજુ સમય છે. તમે અંધારામાં છો ત્યાં સુધી એ વાતને તમે ધ્યાનમાં લેશો કે મારી પાસે સમય છે તો તમે અંધારામાં છો. સુંદર સાતજી, આપણે બધા અંધારામાં છીએ કારણ કે સમય નથી. સમયને સમયસર સમજી જવો એ જ જાગ્રતતા, અને સમયને સમજો નહીં એ જ અજ્ઞાનતા. આજે 400 વર્ષથી તારતમ પોકારે છે. આપણો વારો આમાં પહેલી વાર ના આવ્યો હોય, બીજી વાર ત્રીજી વાર આવી ગયો હોય સુંદર સાતજી, પણ છતાં હજી આવરણને હટાવતા જ નથી. એવું લપેટી દીધો છે જીવને માયાના આવરણ. એવા આટા આવે છે કે આટી આન આન કે ફાંસ લગાઈ, સુનો રે સત કે બંજારે એક બાત કહું સમજાઈ. એક ડારી ત્યાં દૂજી બી ડારો જલાઈ દેવો ચતુરાઈ. કેટલી બધી એવી ચોપાઈઓ છે કે આપણે જીવને વીંટી દીધો છે. ખુલી જાય એવું નથી, ન ખુલે, પણ આપણે ખોલવાની કોશિશ કરતા નથી. આળસમાં છે, અજ્ઞાનતા એ જ કે મારી પાસે સમય છે, હું કાલે કરી લઈશ. આજ ન થયું તો શું થયું, હું તો કાલે કરી લઈશ. અને કાલની મને ને તમને ખબર નથી. કાલની રાહમાં રહેશું ને તો શરમથી મરી જશું. ત્યાં જઈને મુખ શું બતાવશું કે જીમી લક્ષી આગજ્યો જબ ધની ચલે ઘર, વચન પીવું કે લે કે યુ તો ક્યો ન જાગો માહે અવસર. કે જ્યારે સદગુરુ ધણી પોતાને ઘેર ચાલ્યા જશે ત્યારે ધરતી પર ત્યારે આ ધરતી મને ને તમને આગ જેવી લાગશે. આગ જેવી અત્યારે સમક્ષ છે, અને જ્યારે આ સંસાર છોડી અને એને ઘરે ચાલ્યા જશે ત્યારે આ સંસારમાં કેમ રહેશું, કેવી રીતે જીવશું? ઇન્દ્રાવતી કહે છે કે ધણી ચાલ્યા જશે એની ઘરે ત્યારે આ ધરતી આપણને આગ જેવી લાગશે. પછી શું કરશું? જેથી ધણીના વચનોને ગ્રહણ કરીને અવસર પર કેમ નથી જાગતી? ધણીના વચનોને ગ્રહણ કરી અને હજી તું કેમ સમજતી નથી? ઇન્દ્રાવતી કહે કે ભટ્ટ પરોઈન નિંદ કોઈ ઠોર બુરી વિષમ, યો જગાવતે ન જાગ્યા તો કોણ વિધ હોસી તીન.
અજ્ઞાનતાને આગ લાગી જાય, આ બ્રહ્મરૂપી નીંદને આગ લાગી જાવ. આ ભૂમિ પણ વિષમ છે, વિષના ઓઢણાને વિષના પાથરણા, વિષના તે ઢોલિયા ઢળાયજી. આ વિષમ ભૂમિ છે, દુઃખદાયક ભૂમિ છે, અને મને ને તમને સારી લાગે છે. બોલો, સારી લાગે છે. સારી ક્યારે લાગે? કે જ્યારે તારતમ્યમાં એડ થઈ ગયો હોય તો જ સારી લાગે, નહીતર સારી લાગે નહીં. અહીંયા દુઃખ જ છે. પણ તારતમને એની અંદર તમે મિશ્રિત કરીને જીવશો તો આનંદ ને આનંદ છે. ભટ્ટ પરો ઇન નીંદકો એ ઠોર બુરી વિષમ, યો જગાવતે ન જાગ્યા તો કોણ વિધ હોસી તીન. કે આટલો આટલો પુકાર કરવા છતાં જાગતા નથી તો આપણા શું હાલ થશે. કે મેરી સૈયલ રે साह आए थे मेरे घर, मेरी सैयल रे साह आए थे मेरे घर. मैं पहचान ना कर सकी पियो, चले पुकार पुकार मेरी सैयल रे साह आए थे मेरे घर. हमारा बब्बे सदगुरु આ સંસારની અંદર આવ્યા. સાહ આયે થે મેરે ઘર, મેં પહેચાન ન કર સકી, પીયું ચલે પુકાર પુકાર. પોકારી પોકારીને ચાલ્યા ગયા, પણ ત્યારે પણ ન સમજી. અને હજુ પીયું, બંને પીયું આ વાણીની અંદર બિરાજમાન છે. હું હજી સુદ્ધા સમજતી નથી, તૈયાર થતી નથી કે હું સમજી જાઉં અને હું આજથી જાગ્યા ત્યારથી હું સવાર કરી અને હું મારા કાર્યની અંદર લાગી જાઉં. આ કાતણનું દ્રષ્ટાંત તુમ દેખો ભાત ધનિય કી કૈવિધ કરી ચેતન. તમે આપણા સદગુરુની જગાડવાની રીત તો તમે જુઓ. અનેક દ્રષ્ટાંત આપી આપી અને સમજાવ્યા. સબો સુનાએ કહે ઇન્દ્રાવતી જાગો ચલો વતન. અને ઇન્દ્રાવતી સૌને સંભળાવતા કહે છે કે જાગો અને આપણા વતનમાં ચાલો. કેટલા સમય રહેવાનું અહીંયા સંસારમાં? જાગીને ચાલો પરમધામ, મરીને ચાલો નથી કીધું હો. તમને એમ થાય કે મરી જાય પછી પરમધામ જાય. ના ભાઈ ના, જાગીને જાઓ પરમધામ. જાગી જુઓ રે મારા સાથજી, એ છે આપણ જોગ. તીન લીલા રે ચોથી કરતણી. કે જાગી જુઓ મારા સાથજી, એ છે આપણ જોગ. તીણ લીલા ચોથી ઘર તણી, એ ચારો નો યામે ભોગ. જાગીને જવાનું છે પરમધામ, મરીને જવાનું નથી. इत ही बैठे घर जागे दाम, पूर्ण मनोरथ होवे सब काम. साहेब माहे बैठ के बतावत है ठोर, सो घर तुमको देखाया जहां नहीं कोई और. કે સાહેબ સદગુરુ મારા હૃદયમાં બેસી અને પરમધામની વાત કરી રહ્યા છે. ઇન્દ્રાવતી કહે કે ધામ ધણી સદગુરુ મારા હૃદયમાં બેસી અને પરમધામની વાત કરી રહ્યા છે. તેમણે તમને પરમધામ બતાવ્યું, જેને દુનિયામાં એક કણ પણ આવે કે परमधाम की कंकरी उड़ावे 14 तबक, एक अरस की कंकरी उड़ावे 14 तबक. एक रेती नो बालू आ संसार में आवी जाए तो 14 लोक ब्रह्मांड उड़ी जाए. आ तारतम आव्यो, तारतम राज्य ना दिल नी बात आवी
ખુદ રાજજી આવ્યા. એવા સદગુરુ ઇન્દ્રાવતી કહે છે, મારા હૃદયમાં બેસી અને તમને પરમધામની વાત કરી રહ્યા અને પરમધામ બતાવ્યું, જ્યાં શ્રી રાજજી, શ્યામાજી અને સુંદર સાથ સિવાય અન્ય કોઈ છે જ નહીં. સો ઘર તુમકો દેખાયા, જ્યાં તમારા ઘર, જે તમારું છે, જ્યાં તમે છો, જ્યાં રાજજી છે ને જ્યાં શ્યામાજી છે, એ ઘર તમને બતાવ્યું. હવે તો જાગો. આ વાણીના પ્રહાર તો તમે જુઓ. આ શબ્દના પ્રહારથી તમને કાંઈ થતું નથી. સંસારના મેણા ટોણા સાંભળી અને ઉકળી જાય સીધા આપણે કે આને મને આમ કહી દીધું ને આને મને આમ કહી દીધું. આ વાણીમાં કેટલા પ્રહાર થાય છે, કેમ માથે નથી લેવાતા? ઓલા તો સીધા આપણે 20-20 વર્ષ ભૂલતા નથી, અને આ તો તુરંત જ અત્યારે અડધો કલાક સાંભળી લીધું, ખખેરીને હાલતા લેતા જ નથી. અને જે લઈએ તો એવી રીતે લઈએ સુંદર સાથજી કે એક શબ્દ અંદરથી નીકળે નહીં, સીધું જ અસર થાય, અમલ થાય. અમલમાં મૂકવાના છે આ શબ્દ. જ્યાં સુધી અમલમાં નહીં મૂકે ત્યાં સુધી મજા નહીં આવે. અમલમાં મૂકવામાં તકલીફ તો પડશે. અમલમાં જ્યારે આ શબ્દ મૂકશું ત્યારે તકલીફ તો પડશે ને પડશે, પણ સહેલ એટલી થશે કે આમને સામને જે પાત્રની તમે જે સ્વરૂપની ખોજમાં છો એ સ્વરૂપ તમારી સામે આવી જશે. કારણ કે દુનિયા આંધળી છે. અનેક પ્રહાર કરશે, અનેક શબ્દ તમને કહેશે. ભક્તિ ખાંડા કેરી ધાર, ત્યાં નહીં કાયરનું કામ. ત્યાં કાયરનું કામ નથી. ખાંડાની ધાર, તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. જ્યારે શબ્દને વ્યવહારમાં મૂકીએ ને ત્યારે ત્યાં કાયરોનું કામ નથી. ઇન્દ્રાવતી કહે છે ત્યાં તો સુરવીરોના ઝંડા લહેરાતા હોય, વીર રસની લીલા ગવાતી હોય. અમારા 12 મોમીન તમે જુઓ, દિલ્હી શહેરની અંદર કેવો ડંકો બજાવી દીધો, કેટલા સમર્પિત થયા. અને આપણે હજુ જાગતા નથી. આવો સમય પૂરો થઈ ગયો. સુંદર સાચી મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. પ્રણામ.